राम नाम की औषधि खरी नीत से खाय, अंग पीड़ा व्यापे नहीं पवरोग मटी जाय। कबीर कुआए कहे पनिहारी अनेक, बर्तन सबके न्यारे न्यारे पानी सब में एक। गुरुना चरण मारे कायम रे दिवाड़ी, कदी न भाड़ी संतो रे नयंधारी। फटक फटक में तो फोड़ा रे फटाका, भजन भड़के पाया आनंद पारा। गुरुना चरण मारे कायम रे दिवाड़ी, कदिए न भाड़ी में तो रे नयंधारी। तन खर गोड़ाने मन कर विषदारू, तू न की जामगरी ओ गयगन प्रजाड़ू। खूब मेघे ध्याने खूब आनंद उड़िया, निजानंद पाया ए छे आनंद पारा। गुरुना चरण मारे कायम रे दिवाड़ी, कदिए न भाड़ी में तो रे नयंधारी। रंग भरने नुमा दीपक जलाया, कहे बापा बड़ देव गगन में दिवाड़ी। हमणां आपणे दिवाळीनो पर्व गयो तो આપણને બધાને ખબર જ છે કે આપણે શું કરી કે ઘરને રોશનીથી સજાવી અને આપણા ઘરને એવી સફાઈ કરી કે ખૂણે ખાચરેથી એક પણ ક્યાંય પણ આપણે એક ડાઘ ન રહેવા દે કે રોજ કે કાંઈ આપણે રહેવા ન દે। તો ત્યાં એક સંત કહે છે કે સત્સંગ રૂપી સાવરણી બંધાવજો ને તમે ઝીણી ઝીણી રોજને વાળજો અને તમારા મનના મંદિર ચોખ્ખા રાખજો। તો ક્યારેય આપણે આપણા મન ચોખ્ખું રાખ્યું, આપણે ઘર તો રોશનીથી સજાવ્યું અને ખૂણે ખાચરેથી આપણે રજ બધી કાઢી, તો આપણું મન ક્યારે આપણે ચોખ્ખું કર્યું, એમાં અનંત જન્મનો કચરો ભર્યો છે, તો એ કચરો સાફ કરવાનો છે। તો કાયમને માટે આપણે દિવાળી હોય અને એ ક્યારે કે ગુરુના ચરણ એના આચરણમાં રહી, ત્યારે ગુરુના ચરણે એટલે એના આચરણમાં, ગુરુના આચરણમાં। તો કે કેવી રીતે, તો કે આપણે દીવડા મૂકી દિવાળી કહેવાય। તો દીવો મૂકી એ તો એમાં તો દિવેટ પૂર્યું હોય ત્યાં સુધી રહે અને રૂની આપણે વાઇટ કરી એ દિવેલ લઈ ફૂટી જાય અને વાઇટે ફૂટી જાય। અને આ દયારૂપી દિવેલ અને પ્રેમનું પર્યાણ અને સુરતા રૂપી વાઇટ હોય તો એ તો કાયમને માટે રહે, એ ક્યારેય ન બુજાય અને એ કાયમને માટે પ્રકાશ આપે આપણને। બુ કહેતા અંજવાળું ને રૂ કહેતા પ્રકાશ।
ઓલા ગુ કહેતા અંધારું, અને અંધારામાંથી પ્રકાશ તરફ લઈ જાય, એટલે ઈ સંતોજી કરી એટલે ગુરુના ચરણે જાય તો જ, નહીતર તો કાયમને માટે આપણે પેલા હવે કાળી ચૌદસ, તો કે કાળી ચૌદસ ને શું કહીએ આપણે કે આપણે કોઈ પણ આપણે કામ કરતા હોય એમાં એમ કે વિઘન આવે, એટલે એ કાળી ચૌદસ હતી ને એ બધી અંધશ્રદ્ધા કહેવાય. તો આપણા જીવનમાં કાયમને માટે દિવાળી કરવી રાખવી હોય તો આપણે શું કરવાનું, તો કે સત્ગુણ લઈ આવો. પેલા આપણે આંગણામાં અત્યારે તો દિવાળી વહી ગઈ, પણ આપણે રંગોળી પૂરી, એમાં આપણે કેટલી જાતના આપણે એટલી ચીવટથી આપણે બધાય કે એવા કલર પૂરી, તો કે આપણા જીવનમાં એવા સત્ગુણ લઈ આવો, અને દયા લઈ આવો, પ્રેમ ભાવ લઈ આવો, વિવેક રાખો. એ બધું રાખવાથી આપણને ગુરુના ચરણે આપણે જાય ત્યાર પછી જ આપણને કાયમને માટે તો દિવાળી રહે. બાકી તો કાંઈ દિવાળી તો એવી તો કેટલી આવી અને ગઈ. એટલે આપણે આ બાપા બળદેવ એમ કે છે કે રંગભર નૈનુંમાં દીપક જલાયા. તો રંગભર નૈન કોને કહેવાય, તો કે આપણી સુરતા છે એ આ અનેક રંગથી આપણી ભરાઈ જવી જોઈએ, કે વિવેક આવી જાય આપણા જીવનમાં, જ્ઞાન પ્રગટ, જ્ઞાન રૂપી દીપક પ્રગટે તો રંગભર નૈનુંમાં દીપક પ્રગટો કહેવાય ને. નકર તો ઈ ઓલો દીવો તો આપણે બુજાઈ જ જવાનો છે, અને આ દીપક ક્યારેય બુજાતો નથી. ત્યાં ગંગા સતી એક જગ્યાએ કહે છે કે વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનભાઈ. એટલે ઈ આ બાપા એમ જ કહે છે કે તમે રંગભર નૈનુંમાં દીપક જલાયા, એટલે એવી રીતના તમે સુરતા રૂપી દોરમાં તમે મોતી પરોવી લ્યો તો દીપક પ્રગટે ને કાયમને માટે પ્રકાશ થઈ જાય. બોલો સદગુરુ મહારાજની જય.